તો ગાંધીનગરથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં તળાવમાં પડવાથી બાળકના મૃત્યુના મામલે અપડેટ મળ્યા છે। ગાંધીનગર શહેર કોંગ્રેસના આગેવાનો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। કોર્પોરેશનની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। મૃતકના પરિવારજનોને યોગ્ય સહાય આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। મૃતકના પરિવારજનો સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં તળાવમાં એક નાનું એવું બાળક કે જે ડૂબી ગયું હતું, બાળકનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। 24 કલાકે પણ આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેની ઇમ્પેક્ટ પડી હતી। ગાંધીનગરમાં એ તળાવની આજુબાજુમાં તાર બાંધવા માટેની જે કાર્યવાહી હતી તે કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા જે પરિવાર છે તેની સાથે ન્યાય થયો ન હતો। સરકારે ન્યાય કર્યો ન હતો અને તેના માટે હવે કોંગ્રેસ એ પરિવારની બાજુમાં ઉભેલી જોવા મળી રહી છે અને કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસે પરિવારને પ્રોપર ન્યાય મળે તે પ્રકારની માંગ કરી છે। તો પાટનગર ગાંધીનગરમાં એક તળાવમાં ગાર્ડનની અંદર એક તળાવ આવેલું છે અને રમતા રમતા એ તળાવમાં એક નાનું એવું બાળક કે જે ડૂબી ગયું હતું અને ડૂબી જતા એ બાળકનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ 24 કલાકે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તેની ઇમ્પેક્ટ પણ પડી હતી। એ તળાવની આજુબાજુમાં વાયર બાંધવા માટેની, તાર બાંધવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એ પરિવારને ન્યાય મળ્યો નથી અને તેના માટે હવે કોંગ્રેસ રજૂઆત કરી રહ્યું છે। હિતલ પારેખ આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયેલા છે। હિતલ, ગાંધીનગરમાં તળાવમાં ડૂબી જતા એક માસૂમ બાળક કે જેનો જીવ ગયો હતો, આપણે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો, તેની ઇમ્પેક્ટ પણ પડી હતી, હજુ સુધી પરિવારને ન્યાય મળ્યો નથી। કોંગ્રેસ દ્વારા હવે રજૂઆત કરવામાં આવી રહી છે। જી સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ છે, એની ચેમ્બરનો ઘેરાવો કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે ભોગ બનનાર પરિવાર છે તેમની સાથે કર્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસની એક જ માંગણી છે કે જે પીડિત પરિવાર છે, જેનો બાળક ગુમાવ્યો છે, તેને ન્યાય મળવો જોઈએ અને ન્યાયની સાથે ક્યાંક ને ક્યાંક એને વળતર મળવું જોઈએ, એ વળતરની માંગણી છે। સાથે સાથે જે કૃત્રિમ તળાવ બનાવવાની સેક્ટર 1માં જે એજન્સીની બેદરકારી છે, એ એજન્સીની બેદરકારી સામે ક્યાંક ને ક્યાંક તેમની સામે પગલાં ભરવા જોઈએ। પગલાં ભરીને સીધી રીતે તેઓ એક જ માંગણી કરી રહ્યા છે કે તેઓની આ જે માગણી છે, આ માગણી અંતર્ગત સીધી રીતે તેઓએ એક માંગણી એ છે કે એજન્સીની જે માન્યતા છે એ માન્યતા રદ થવી જોઈએ। એ શું સીધી રીતે કોંગ્રેસની માગણી છે? અમારી એક જ માંગણી છે કે પીડિત પરિવાર છે, એ બેન હતા, એ વિધવા છે, એમની મરણ મૂડી, એકનો દીકરો એક હતો, એમની મરણ મૂડી હતી। તો અમારી કોંગ્રેસ પરિવાર અને પીડિત પરિવાર તરફથી એક જ માંગણી છે કે તાત્કાલિક એમને કોર્પોરેશન દ્વારા સહાય જાહેર કરવામાં આવે અને કંપનીને બ્લેકલિસ્ટેડ જાહેર કરવામાં આવે। કંપનીને બ્લેક લિસ્ટેડ કરવાની પણ વાત સીધી રીતે કરવામાં આવી રહી છે અને આ તમામ પરિવારજનો દ્વારા સીધી રીતે જોવા જઈએ તો જે વિરોધ કરવામાં આવ્યો છે અને વિરોધ અંતર્ગત તેઓ સીધી રીતે માંગણી પણ કરી રહ્યા છે। જે પ્રકારે નિશિતભાઈ, આ આખો મુદ્દો ગાંધીનગરનો છે, ગાંધીનગરનો મુદ્દાને આટલા દિવસ પછી જે રીતે ઉપાડવામાં આવ્યો છે, પીડિત પરિવાર, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ શું કહેવા માંગે સીધી રીતે? બહુ સીધી વાત છે કે આ ઘટના ઘટી ત્યાર પછી અમને એવું હતું કે એ અઠવાડિયાની અંદર જે આ સરકારી સિસ્ટમ પ્રમાણે કંઈક ને કંઈક એની જાહેરાત કરી દેશે, પણ આજે 11 દિવસ થયા ત્યાં સુધી ના રહ્યું। એટલે હવે આ બેન જે છે એ વિધવા છે, એ કંઈ ત્યાં ઝૂંપડું બાંધીને નહોતા રહેતા, સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા હતા, એટલે એ ગેરકાયદેસર રહેતા હતા એવી વાત પણ નથી કે જેથી રામ ભરોસે રહી શકે। હવે એ સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા હતા અને જો એને આજે 11 દિવસ સુધી સહાય ના કરે એટલે એની રજૂઆત કરવા માનનીય કમિશનર અને માનનીય મેયર પાસે કરી હતી અને એમણે કહ્યું છે કે અઠવાડિયાની અંદર અમે એમ્યુનિકેબલી સોલ્યુશન લાવી દઈશું અને આને સહાય થશે એવી બાહેધરી આપી છે। અમે 7 દિવસની રાહ જોઈશું। કોંગ્રેસ આ સમગ્ર મુદ્દા પર 7 દિવસની રાહ જોશે, કારણ કે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો કોર્પોરેશન દ્વારા આ જે માગણી છે, કોંગ્રેસને ખાતરી આપવામાં આવી છે કે 7 દિવસમાં આ તમામ લોકોને સહાયતા ચૂકવી દેવામાં આવશે। જી સોનલ। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।